એના પછીનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે ટુ રિસીવ સજેશન્સ. હવે સજેશન્સ તમને કોણાથી આ મળી શકે? તમે અગર કંપની ચલાવો છો તો એવું તો જરૂરી નથી કે તમે જેમ કહો એમ જ બધું થાય અને તમારા માઇન્ડમાં સૌથી બેસ્ટ આઈડિયાઝ આવે, એવું પણ જરૂરી નથી. ઓકે, તો સજેશન્સ તમને કોનાથી મળી શકે છે? તમારા એમ્પ્લોઈઝથી મળી શકે છે, કસ્ટમર્સથી મળી શકે છે. એ લોકો તમને નવા નવા આઈડિયા આપી શકે છે કે તમે કેવી રીતના ઇમ્પ્રૂવ કરી શકો છો, તમારો બિઝનેસ આગળ વધારી શકો છો. એટલે સજેશન જે હોય છે એ હંમેશા પાવર, અગર તમે બોસ છો તો બોસથી લઈને એમ્પ્લોઈઝ સુધી નથી આવતો. સજેશન્સ હંમેશા એમ્પ્લોઈઝથી બોસ સુધી જાય છે, એટલે અપવર્ડ ફ્લો કરે છે. ઓકે, અને બોસ લોકોએ પણ શું કરાય, સજેશન આવતું હોય તો પોતાનો ઈગો સાઈડમાં મૂકી દેવાય અને એને એક ઓપન માઇન્ડથી વિચારાય કે શું આ સજેશન મારા માટે ખરેખર આટલું યુઝફુલ છે જેટલું આ લોકો બતાડે છે, કે પછી આમાં હું કંઈક બીજા ચેન્જીસ કરીને હજી વધારે સુધારી શકું છું. ઓપન માઇન્ડથી વિચારે તો પછી એ કંપની યા એ બિઝનેસ જલ્દીથી પ્રોગ્રેસ કરી શકે છે અને આગળ વધી શકે છે, વધારે પ્રોફિટ કમાઈ શકે છે. પણ જો ઘણા બોસીસ એવા પણ હોય જે ઈગો રાખીને બેઠા હોય અને એમ માને કે હું કહું એ જ સાચું, હું કહું એમ જ થવું જોઈએ, તો એને એમ્પ્લોઈઝ કે કસ્ટમર્સ કોઈનો પણ સપોર્ટ મળતો નથી અને છેલ્લે તે કંપની લોસમાં જ જાય છે. કેમ કે દર વખતે જરૂરી નથી કે અગર તમે બોસ છો તો તમે સાચા જ હો, રાઈટ? એટલે યુઝફુલ સજેશન્સ જે છે એ એમ્પ્લોઈઝ યા કસ્ટમર્સથી તમને મળી શકે છે. સજેશન્સ હંમેશા વોલન્ટરી હોવા જોઈએ, એટલે પોતાની ઈચ્છા અનુસાર હોવા જોઈએ. તમે કોઈને ફોર્સ ન કરી શકો મને સજેશન આપને આપ, એમ ન હોય. વોલન્ટરીલી પોતાના મનથી લોકો તમને સજેશન આપે અને અનોનિમસ હોવા જોઈએ, એટલે કે સજેશન આપવાવાળાની આઈડેન્ટિટી જે છે એ લીક ન થવી જોઈએ. એવું કોઈ કમ્પલ્શન નથી, પણ ન થાય એવું તો વધારે સારી વાત છે. એના માટે ઘણી વખત સજેશન બોક્સીસ રાખવામાં આવે છે, જેથી કરીને કોઈને શરમ લાગતી હોય કે કોઈને એમ હોય કે આ મારી વાત નહીં માને પણ આઈડિયા કંઈક સારો હોય તમારી પાસે તો તમે આપી શકો છો. એના માટે સજેશન બોક્સીસનો યુઝ કરવામાં આવે છે. આ ટાઈપના સજેશન બોક્સીસ તમને ઘણી વખત કોઈ રેસ્ટોરન્ટમાં પણ મળે છે, પછી સ્કૂલ્સ કોલેજીસમાં પણ જોવા મળે છે, ઓફિસીસમાં પણ મળે છે. જેથી કરીને તમારી પાસે કંઈક આઈડિયા હોય કે આપણે કરી શકીએ તો આપણે એ આઈડિયાનું પાલન કરી શકીએ. ઘણા લોકો શરમાતા હોય કે મારે નથી બોલવું, હું બોલીશ તો કેવું લાગશે. એ લોકો પોતે એક પેપરમાં લખીને સજેશન બોક્સમાં નાખી શકે, જેથી કરીને એની આઈડેન્ટિટી જે છે એ લીક ન થાય અને કામ આગળ વધારે સારી રીતના વધી શકે છે. એટલે સજેશન્સ લેવા માટે પણ કમ્યુનિકેશનની જરૂર પડતી હોય છે. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટુ પરસ્વેડ પીપલ. હવે પરસ્વેશનનું મિનિંગ શું થાય છે તો ડેફિનેશન એની લખી લેજો. પરસ્વેશન ઇઝ ધ આર્ટ of influencing the attitudes, opinions and actions of people. Persuasion is the art of influencing the attitudes, opinions and actions of people. એટલે પરસ્યુએશન એટલે શું? તમે લોકોના એટીટ્યૂડને, ઓપિનિયનને અને એની એક્શનને, એની ક્રિયાને તમારા મત અનુસાર બદલી નાખો છો. તમે એને એમ સમજાવી દો છો કે તમે જે કહો છો તે જ સાચું છે અને તેને એમ જ કરવું જોઈએ. એને આપણે કહીએ છીએ પરસ્યુએશન. હવે મેનેજર્સ હંમેશા પોતાના વર્કર્સને પરસ્યુએડ કરવાની ટ્રાય કરે, એટલે સમજાવવાની ટ્રાય કરે કે હું કહું છું તે જ સાચું છે. સેલ્સ પર્સન તમને કોઈ માલ વેચવા માટે, કોઈ પ્રોડક્ટ વેચવા માટે
હંમેશા પરસ્યુએડ કરતું રહીએ કે ના અમે કહીએ છીએ સાચું છે, આ પ્રોડક્ટ તમારી માટે બેસ્ટ છે. એટલે એ બધાને આપણે કહીએ છીએ પરસ્યુએશન. પરસ્યુએશન કમ્યુનિકેશનનો એક ખૂબ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને એમાં તમને બોલતા અને લખતા બંને વસ્તુ ખૂબ સારી રીતના આવડવી જોઈએ. Persuasion is more effective when face-to-face conversation is used. face-to-face આપણે હોઈએ તો એનો પ્રભાવ જે છે એ વધારે હોય છે, કેમ કે તમે એને પોતાના કોન્ફિડન્સમાં લઈને એને તમારી વાત મનાવી શકો છો. કમ્પલ્શન, તમે કોઈ વાત કરો, હું એમ કહું કે આ વિડીયોઝ જોવા કમ્પલસરી જ છે, તો તમને લાગશે આપણને ઓર્ડર કરે છે, આપણે એની વાત શું કામે માનીએ. પણ જો હું તમને એના ફાયદા ગણાવું કે આ જોવાથી તમને આટલો ફાયદો થશે, તો હું તમને મારી વાત મનાવું છું. એનાથી તમને તમારો ઈગો હર્ટ નહીં થાય, તમારી સેલ્ફ રિસ્પેક્ટ વચ્ચે નહીં આવે, તમને એમ જ થશે આ મારા ફાયદાની વાત કરે છે. એટલે હંમેશા પરસ્યુએશન ટેકનિક જે છે એ કમ્પલસરી તમે કોઈ વસ્તુ કરો એના કરતાં વધારે ઇફેક્ટિવ હોય છે. એટલે સક્સેસફુલ થવા માટે આ ટેકનિકનું યુઝ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ તમે જેમ જેમ એક્સપિરિયન્સ મેળવતા જાઓ તેમ તેમ વધારે શીખતા જાઓ છો. અને તમે કોઈને પોતાની વાત ત્યારે જ મનાવી શકો છો જ્યારે તમે પોતાની વાત સાથે 100% સહેમત હો. તમે જ કન્ફ્યુઝનમાં હો તો તમે સામેવાળી વ્યક્તિને મનાવી નહીં શકો. આના પછીનો પોઈન્ટ છે ટુ ઇમ્પાર્ટ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. એ અત્યારે જેમ આપણે કરીએ છીએ એ જ પોઈન્ટ છે. એજ્યુકેશન યા ટ્રેનિંગ આપવા માટે કોઈને આપણે કમ્યુનિકેશનનો યુઝ કરવો પડતો હોય છે. આ 3 લેવલ ઉપર થઈ શકે છે: મેનેજમેન્ટ લેવલ ઉપર, એમ્પ્લોઈઝના લેવલ ઉપર અને બહારની પબ્લિકના લેવલ ઉપર. લેક્ચર્સ છે, કેસ સ્ટડીઝ છે, સેમિનાર્સ, પછી વિડીયોઝ, આ બધી જ વસ્તુ ટ્રેનિંગ માટે યુઝ થાય છે અને આ બધા જમાં કમ્યુનિકેશનની જરૂર પડતી હોય છે. આ ખૂબ ફોર્મલ પ્રોસેસ છે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ પણ છે. તે પછી આવે છે ટુ ઇશ્યુ વોર્નિંગ એન્ડ નોટિસ. વોર્નિંગ, હવે સ્કૂલથી તમને ઘણી વખત વોર્નિંગ મળી હશે અગર તમે બહુ તોફાન કરતા હશો યા વર્ક ટાઈમ ઉપર કમ્પ્લીટ નહીં કરતા હો. Warning is a forceful form of communication because it carries with it a sense of urgency and demands immediate action. વોર્નિંગ જે છે એ જ્યારે કાંઈ નથી થઈ શકતું અને અર્જન્ટ છે બહુ, ત્યારે આપણે વોર્નિંગ આપીએ છીએ કે આટલા ટાઈમની અંદર હવે કામ પૂરું થઈ જ ગયું હોવું જોઈએ અને આપણને ઇમિડિયેટ એક્શન જોઈએ છીએ એટલે આપણે કરીએ છીએ. પણ જો હું તમને હાલતા ને ચાલતા દરરોજ વોર્નિંગ આપું, કાલે તમે વર્ક કમ્પ્લીટ નહીં કરો તો હું તમને કોલેજે નહીં આવવા દઉં. બીજે દિવસે તમે વર્ક કમ્પ્લીટ ન કર્યું હોય પછી હું તમને એમ કહું આજનો દિવસ જવા દઉં છું. આવતીકાલે વર્ક કમ્પ્લીટ નહીં કર્યું હોય તો હું કોલેજે નહીં આવવા દઉં. બીજે દિવસે ફરી તમને જવા દઉં. ત્રીજે દિવસે ફરી સેમ વસ્તુ રિપીટ થાય તો તમને શું થવા લાગશે? આ ખાલી બોલે છે, કંઈ થતું નથી. અને અગર હું કરતી હોઉં, તમને ખરેખર ક્લાસની બહાર કાઢતી હોઉં, પણ વાર હું તમને એવરી વીક હું તમને વોર્નિંગ આપી દઉં, આમ નહીં કરો તો આમ થશે, આમ નહીં કરો તો આમ થશે, તો તમે એ વોર્નિંગને સિરિયસલી લેવાના નથી. એટલે વોર્નિંગ જે છે એ બહુ ઓછું યુઝ કરવું જોઈએ આપણે, તો જ એની ઇફેક્ટ રહે છે. આપણે પનિશમેન્ટ આપીએ છીએ વોર્નિંગમાં, એટલે કે આ કામ જો નહીં થઈ તમારાથી તો તમને પનિશમેન્ટ આ ભોગવવી પડશે, રાઈટ?
વોર્નિંગ અને નોટિસ બંને એવી વસ્તુ છે જે પહેલાં તમે પ્રેમથી સમજાવેલી હોય છતાં પણ કામ ન થયું હોય, આપણને રિઝલ્ટ ન મળ્યું હોય, તો આપણે એને વોર્નિંગ યા નોટિસ આપવી પડે છે. વોર્નિંગ આપણે ત્યારે પણ આપવી પડે છે જ્યારે એમ્પ્લોઈઝ જે છે એ રૂલ્સ તોડે છે. એટલે અગર સ્ટુડન્ટ્સ રૂલ્સ તોડે છે તો અમારે વોર્નિંગ આપવી પડે. વોર્નિંગ ઓરલમાં કે રિટનમાં તમે આપી શકો છો, પણ એ આપણે ચેક કરીને આપવું જોઈએ કે ખરેખર આ કામ નથી જ થયું ને. એ પહેલાં આપણે ચેક કરવાનું, પછી આપણે એને વોર્નિંગ આપવાની. રિટન વોર્નિંગ હવે જે હોય છે એને કહેવાય છે મેમો. A written warning is known as memo. હવે અગર એક કંપનીના એમ્પ્લોઈઝને સ્ટ્રાઇક કરવી હોય છે તો એ રિટન વોર્નિંગ આપતા હોય છે. એટલે વોર્નિંગ અને લીગલ નોટિસીસ કસ્ટમરને પણ આપવામાં આવતું હોય છે જ્યારે તે લોકો ટાઈમ ઉપર પેમેન્ટ નથી કરતા ત્યારે. આપણને રસ્તા ઉપર ઘણી વખત નો સ્મોકિંગનો બોર્ડ મારેલો મળે છે, એટલે આપણને ખબર પડે છે અહીંયા આપણે સ્મોક કરશું તો આપણને પનિશ કરવામાં આવશે. અત્યારે જેમ માસ્કની વાત છે તો માસ્ક તમે ન પહેરો તો તમારે આટલો ફાઇન ભરવામાં આવશે. એટલે વોર્નિંગ અને નોટિસીસ આપણા બિહેવિયરને સુધારવા માટે કરવામાં આવે છે. કોઈની ઉપર પોતાનો ખાર ઉતારવા કે કોઈની ઇન્સલ્ટ કરવા એના માટે નથી થતું. આપણે કોઈકનું બિહેવિયર સુધારવા માટે થાય છે. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટુ ઇમ્પ્રૂવ મોરાલ. મોરાલ એટલે શું? માણસોની જે મેન્ટલ હેલ્થ હોય છે એને મોરાલ કહેવાય છે. અને જો મેન્ટલ હેલ્થ એટલે કે મોરાલ સારું હોય તો જ તમારી પરફોર્મન્સ અને કામ સારું થઈ શકે છે. હવે શું થાય છે? મોરાલ બૂસ્ટઅપ કરવા માટે સૌથી પહેલાં તમારી કંપનીમાં કે તમે જ્યાં હો છો ત્યાં કોઈ જાતના રૂમર્સ એટલે કે અફવા કે પછી ડર ન હોવો જોઈએ. એ તમારે તરત ક્લિયર કરી દેવો જોઈએ, જેથી કરીને કોઈની મેન્ટલ હેલ્થ ઉપર અસર ન આવે. તમારી કંપનીની કે કોલેજની જે પણ પોલિસીઝ હોય એ તમને ટાઈમ ટુ ટાઈમ પહોંચાડવામાં આવે તો તમને પણ ઇન્ક્લુડેડ ફીલ થાય કે તમે અહીંયાના એક મેમ્બર છો, જેથી કરીને તમે મેન્ટલી કંપની સાથે અટેચ્ડ રહ્યો છો, તમે કંપનીનું સારું વિચારો છો. એટલે એની પણ ખૂબ જરૂર હોય છે. પછી તમને સજેશન્સ કે પછી પોતાની પ્રોબ્લેમ્સ વ્યક્ત કરવાનો હક હોવો જોઈએ. એનાથી પણ તમારું મોરાલ સારું રહે છે કે ચલો મને બોલવાનો ચાન્સ મળે છે. એટલે મનમાં દબાઈને તમે નથી રહેતા. તમારી પ્રોબ્લેમ સાંભળવાવાળું કોક હોય તો તમને સારું ફીલ થતું હોય છે. એટલે આપણે પોતાનું ઓર્ગેનાઇઝેશનનું એટમોસ્ફિયર એવું રાખવાનું કે બધા એકબીજા સાથે મન ચોખ્ખું રાખીને પોતાની પ્રોબ્લેમ્સ યા સજેશન્સ વિશે વાત કરી શકે. અને આવું જો કરશું તો એકાબીજા સાથે જલ્દીથી આપણે બાઇન્ડ થઈ શકીએ અને સરખી રીતના કોઓપરેશનથી કામ કરી શકીએ. એટલે વધારે સારું કામ થઈ શકે અને એનાથી આપણે વધારે પડતું પ્રોફિટ પણ જનરેટ કરી શકતા હોઈએ છીએ. આપણો નેક્સ્ટ પોઈન્ટ છે ટુ મોટિવેટ પીપલ. મોટિવેટ કરવું એટલે શું એ તમને ખબર છે? એન્કરેજ કરવું કે વધારે સારું કામ તમે કરી શકો છો, આપણા ગોલ્સ આપણે પૂરા કરી શકીએ છીએ. હવે પણ ગોલ્સ પૂરા કરવાનું મોટિવેશન ક્યારે આવે? જ્યારે તમને એટલી ખાતરી હોય કે તમે સિક્યોર છો, તમને કંઈ પ્રોબ્લેમ નહીં આવે, બધા તમારી સાથે કોઓપરેટ કરતા હોય અને તમને એકાબીજા ઉપર વિશ્વાસ હોય છે, ત્યારે એ વસ્તુ પોસિબલ છે. અને આ બધી વસ્તુ પોસિબલ કરવા માટે જરૂર પડે છે આપણને કમ્યુનિકેશનની. કમ્યુનિકેશન સરખું થયું હોય તો આપણને એકબીજા ઉપર ટ્રસ્ટ હોય, આપણે કોઓપરેટ કરી શકીએ અને આપણને સિક્યોર પણ ફીલ થતું હોય છે. હવે કમ્યુનિકેશન તમે જ્યારે કરો છો
ત્યારે એ ધ્યાન રાખવું કે તમે જે વાત કરો છો, તમે જે ટોનમાં વાત કરો છો અને જે ટાઈમિંગે વાત કરો છો એ પ્રોપર હોવા ખૂબ જરૂરી છે. કોઈના ઘરે ડેથ થઈ હોય અને તમે ત્યારે એને કોલ કરો કે તમારું આ સબમિશન હજી અમને મળ્યું નથી, તો એને મોટિવેશન નથી કહેવાતું, રાઈટ? એટલે ટાઈમિંગ, ટોન અને કોન્ટેન્ટ, એટલે કે તમે જે વાત કરો છો તે બધું પ્રોપર હોવું જોઈએ. મોટિવેશન તમને અલગ અલગ રીતના મળી શકે. હું તમને મોનેટરી ઇન્સેન્ટિવ્સ આપી શકું, એટલે તમે જે એક્સ્ટ્રા સારું કામ કરો છો એના માટે હું તમને એક્સ્ટ્રા પેમેન્ટ કરી શકું છું. વર્કર્સને પાર્ટિસિપેટ કરવાનું કહી શકું ડિસિશન મેકિંગમાં, કે શું ડિસિશન આપણને લેવો જોઈએ તેના માટે હું તમને એમને ઉત્સાહિત કરી શકું છું. પછી આપણા ગોલ્સ જે છે એને ખૂબ સ્પેસિફિક રાખવાના, કે તારું કામ આટલું પૂરું કરવાનું છે, બાકીનું હું સંભાળી લઈશ. અને આપણા એમ્પ્લોઈઝને આપણે સિક્યોરિટી આપવું, તો એ લોકો મોટિવેટ થતા રહેશે. એટલે મોટિવેશન જે છે એ પણ કમ્યુનિકેશનથી જ પોસિબલ થઈ શકે છે. આ સિવાય આવે છે સ્કોપ ઓફ કમ્યુનિકેશનનો છેલ્લો પોઈન્ટ, ટુ ઇમ્પ્રૂવ ડિસિપ્લિન. હવે આપણને બધાને ખબર છે રૂલ્સ અને રેગ્યુલેશન્સ જે છે એ ડિસિપ્લિન મેન્ટેન કરવા માટે જ બનાવેલા હોય અને તમને રિટન યા ઓરલ ફોર્મમાં એ કહેવામાં આવ્યા હોય છે. હવે સજેશન્સથી યા તમારી પ્રોબ્લેમ્સથી આપણે એ રૂલ્સમાં ચેન્જીસ લઈ આવી શકતા હોઈએ છીએ. મેનેજર્સને ખ્યાલ પડે છે કે હા, આ રૂલથી આ તકલીફ થઈ શકે છે, તો આપણે એને બદલીને આમ કરી નાખીએ. અત્યાર સુધી જેમ કોલેજીસમાં કે સ્કૂલ્સમાં ફોન્સ અલાઉડ નહોતા, અત્યારે તમે પ્રોબ્લેમ આપણને આવી છે તો આપણે ફોનથી જ ભણી શકીએ છીએ. ઓકે, હવે ડિસિપ્લિન મેન્ટેન કરી રાખવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ ડિસિપ્લિન વિશે તમે કમ્યુનિકેશન થ્રુ જ જાણ કરી શકો છો. એના માટે આપણે એને ટ્રેનિંગ આપવી પડે કે આપણે રૂલ્સ આવા છે, તો એના માટે તમારે આ ફોલો કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ હતા તમારા બધા સ્કોપ ઓફ કમ્યુનિકેશનના પોઈન્ટ્સ. આપણે જોયું અત્યારે 11 પોઈન્ટ્સ કે આપણે કમ્યુનિકેશન ક્યાં ક્યાં યુઝ કરી શકીએ છીએ. તો આપણે ઇન્ફોર્મેશનની લેણદેન કરવા માટે ટુ ગિવ એન્ડ રિસીવ ઇન્ફોર્મેશન, જેથી કરીને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન રહી શકે. કોકને એડવાઇસ આપવા માટે, કોઈને કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરવા માટે. પછી આપણે એડવાઇસ અને કાઉન્સેલિંગના ડિફરન્સીસ સ્ટડી કર્યા. પછી ટુ ઇશ્યુ ઓર્ડર્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ, એના માટે આપણે કમ્યુનિકેશન યુઝ કરતા હોઈએ છીએ. સજેશન્સ મેળવવા માટે. પછી લોકોને પરસુવેડ કરવા, એટલે પોતાની વાત સાથે મનાવવા માટે, તમે જે કહો છો તે બરોબર છે તે વાત મનાવવા માટે આપણે કરતા હોઈએ છીએ. એજ્યુકેશન અને ટ્રેનિંગ આપવા માટે, અત્યારે જે તમે આ વિડીયો જોવો છો એ તમારી એજ્યુકેશન અને ટ્રેનિંગ માટેનો જ છે, તો એના માટે પણ તમે યુઝ કરતા હો છો. પછી વોર્નિંગ અને નોટિસ માટે કરતા હો છો. વોર્નિંગ અને નોટિસમાં ખાસ યાદ રાખવું કે આપણે કોઈ ઉપર ખાર ઉતારવાનો નથી, ગ્રજેસ ઉતારવાના નથી, ઇન્સલ્ટ કરવાનું નથી. આપણે ખાલી અને ખાલી કામ કઢાવવાનું છે, અને કામ કઢાઈ જાય તો આપણે પાછું જેવા હતા એવા થઈ જવાનું છે. પછી કોકનું મોરાલ ઇમ્પ્રૂવ કરવા માટે, એટલે મોરાલ એટલે મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટે કમ્યુનિકેશન કરવું જરૂરી છે. લોકોને મોટિવેટ કરવા માટે જરૂરી છે, અને ડિસિપ્લિનમાં ઇમ્પ્રૂવમેન્ટ લાવવા માટે પણ કમ્યુનિકેશન ખૂબ જરૂરી હોતું હોય છે. તો આ બધા પોઈન્ટ્સ આપણે સ્ટડી કર્યા છે આજે. નેક્સ્ટ સેશનમાં આપણે સ્ટડી કરવાના છીએ ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર ધ ગ્રોઈંગ નીડ ઓફ કમ્યુનિકેશન અને બેરિયર્સ ટુ કમ્યુનિકેશન. તેના વિશે આપણે સ્ટડી કરશું. બેરિયર્સ પણ ઘણા બધા ટાઈપના હોય છે, તો એ બધા ટાઈપ્સ આપણે સ્ટડી કરવાના છે. આઈ હોપ તમને લોકોને સમજાય છે. ફરીથી કહું છું, ડાઉટ્સ હોય એ નોટ ડાઉન કરતા જજો. આ પોઈન્ટર્સ તમારે સ્કોપ ઓફ કમ્યુનિકેશનના નોટબુકમાં લખવાના રહેશે.
જે કાંઈ તમને ઇમ્પોર્ટન્ટ લાગ્યું હોય વિડીયોમાંથી તે પણ બાજુમાં તમે લખતા જાજો. એ ભલે ગુજરાતીમાં અત્યારે તમે લખો તો ચાલશે, તમને એટલીસ્ટ એક્ઝામ પોઈન્ટે યાદ રહેશે કે આપણે આમ કહેવા માંગતા હતા. ઓકે સ્ટુડન્ટ્સ, સો I hope you guys are enjoying the online sessions. See you tomorrow.